આગળ સમાચારમાં વાત કરીએ તો રાજ્યમાં ઠંડીથી મળશે આંશિક રાહત। 3 દિવસ સુધી રાજ્યમાં બેવડી ઋતુની અસર રહેશે। પવનની દિશા બદલાતા ઠંડીથી આંશિક રાહત મળશે। ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા રહેશે બેવડી ઋતુની અસર। મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે। અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી નીચું રહેશે। ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી નીચું રહેવાની શક્યતા છે। તો રાજ્યમાં ઠંડી થી આંશિક રાહત મળવાની છે। રાજ્યના હવામાન વિભાગ અનુસાર પવનની દિશા બદલાતા ઠંડીથી આંશિક રાહત મળશે। રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ શકે છે। રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા બેવડી ઋતુની અસર રહેશે। રાજ્યમાં વરસાદની આગાહી નથી। આવતા 7-10 દિવસ દરમિયાન વાતાવરણ સૂકું રહેશે અને રિલેક્સ વેધરની વાત કરીએ તો એ પણ આજે આખા ગુજરાતમાં વાતાવરણ સૂકું હતું, ક્યાંય વરસાદ નથી થયો। અને મિનિમમ ટેમ્પરેચરમાં જોઈએ તો એ સૌરાષ્ટ્ર કચ્છમાં નોંધપાત્ર વધારો થયો છે અને બાકી બધા નોર્થ ગુજરાત અને સાઉથ ગુજરાતમાં બધે જાજો ફેર નથી પડ્યું ટેમ્પરેચર્સમાં। અને જો નોર્મલની વાત કરીએ તો નોર્મલમાં નોર્થ ગુજરાતમાં સામાન્ય અથવા સામાન્ય કરતાં થોડો વધારે થયો છે ટેમ્પરેચરમાં વધારો। અને બાકી